નમસ્કાર. સ્ટેજ પર બિરાજેલ કપાસી સાહેબ, આચાર્ય શ્રી અક્ષયભાઈ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ મિત્રો અને ખાસ દોસ્તો તમે સૌ, આજનો ઇનામ વિતરણનો કાર્યક્રમ 23 ઓગસ્ટ શીતળા સાતમ. ઘણા દિવસથી કાર્યક્રમનું આયોજન કરવું હતું. આપ સૌ જાણો છો દોસ્તો, ઇનામ વિતરણ કાર્યક્રમ જે આજે યોજાયો છે, મારી દૃષ્ટિએ તેની પાછળના મુખ્ય બે કારણો. બીજું કારણ એ છે કે જે મિત્રોએ કોઈ સિદ્ધિ હાંસલ કરી છે તેમને પ્રોત્સાહિત કરવા હતા, તેમને અભિનંદવા હતા. જો જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને પ્રોત્સાહન આપવાનું કારણ મેં બીજા નંબરનું આપ્યું છે. માત્ર એ જ કારણ હોત તો જ્યારે એમને સિદ્ધિ મેળવી ત્યારે, અથવા તો છેલ્લા 1 મહિનાથી જ્યારે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હતા, તો એ મિત્રોને ઓફિસમાં બોલાવીને પણ અમે ઇનામ આપી શક્યા હોત. પણ મુખ્ય કારણ એ હતું કે તમને સૌને સાથે રાખીને તમે કશીક પ્રેરણા લો, તમને કશુંક બતાવવું છે, તમને કશીક ચેલેન્જ આપવી છે. એ મુખ્ય કારણ હતું તમારી હાજરીમાં ઇનામ આપવા પાછળનું. તો પ્રથમ કારણ મારી દૃષ્ટિએ એ છે કે દોસ્તો, અહીં તમારી સામે આવીને જે મિત્રો ઇનામ લઈ ગયા છે, અથવા જે મિત્રોએ કશીક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એ બીજા કોઈ જ નથી, તમારા જેવડા જ, લગભગ તમારા જેટલી શક્તિ ધરાવતા, તમારી સાથે જ બેસતા, તમારી સાથે નાસ્તો કરતા એવા તમારા જ મિત્રો છે. જો એ મિત્રો આ સ્ટેજ ઉપર આવી શકતા હોય તો તમે કેમ નહીં? તમે પણ આવી શકો. એ માટે માત્ર તમારે એક સ્વપ્ન સેવવાનું છે કે આજે નહીં તો કાલે હું અહીં હોઈશ. એવું કંઈ જરૂરી નથી કે આપણે પ્રથમ નંબર લાવીને જે સ્ટેજ ઉપર આવી શકીશું. તમને જેમાં રસ હોય, તમારી જે બાબતે શક્તિ એક વિશિષ્ટ હોય, તેમાં તમે એક સ્વપ્ન સેવો અને એ સ્વપ્ન સેવીને એમાં થોડા આગળ વધો તો હું માનું છું કે ભવિષ્યમાં તમે પણ અહીં હશો. અને એ દર્શાવવા માટે, એ કહેવા માટે આજનો આ ઇનામ સમારંભ હતો. મેં વાત કરી દોસ્તો કે થોડું સ્વપ્ન સેવો. ક્યાંક મેં લખ્યું છે કે વિદ્યાર્થી સ્વપ્નશીલ હોવો જોઈએ. કોઈ વાર આનાથી બીજી રીતે પણ કહે છે કે સ્વપ્ન તો વારી સેવાતા હશે. તો હું ખાસ કહું છું કે વિદ્યાર્થી સ્વપ્નશીલ જ હોવો જોઈએ. કારણ કે જો તમારામાં એક સ્વપ્ન હશે તો એ સ્વપ્ન પૂરું કરવા માટે તમે કેટલુંક વિચારશો પણ ખરા, કેટલુંક ચિંતન પણ કરશો. એટલે કે બનશે શું કે સ્વપ્નશીલ વિદ્યાર્થી એક ચિંતનશીલ વિદ્યાર્થી બનશે, એક પ્રયત્નશીલ વિદ્યાર્થી બનશે અને પરિણામ સ્વરૂપ એ વિચારમાંથી, એ પ્રયત્નમાંથી એ પોતાના લક્ષ્ય તરફ આગળ વધશે. પણ દોસ્તો, આ સ્વપ્ન તમારે રાત્રે નથી જોવાના, દિવસે જોવાના છે. તો વિદ્યાર્થી સ્વપ્નશીલ, પણ એનું સ્વપ્ન દિવસનું હોવું જોઈએ. અને એ સ્વપ્નમાં દોસ્તો એક લક્ષ્ય નક્કી કરો કે હું આ કરીશ જ, મારે આ કરવું જ છે. જો લક્ષ્ય હશે તો તમને દોડવાની મજા આવશે. પણ જો લક્ષ્ય વિહીન તમે ચાલવાનું પણ શરૂ કરશો તો વહેલા થાકી જશો. તો આ સ્વપ્નમાં એક લક્ષ્ય નક્કી કરી નાખો, એક ચિંતન કરો, મનન કરો, પ્રયત્ન કરો. દોસ્તો, સાથે સાથે બીજી બાબત કે જ્યારે સ્વપ્ન સેવો ત્યારે એક બીજું કે સ્વપ્ન વાસ્તવિક હોવા જોઈએ. આપણી શક્તિ, આપણી રસ અને શક્તિને ધ્યાનમાં રાખીને તમે સ્વપ્ન સેવશો અને એ પ્રમાણે જો થોડો પ્રયત્ન કરશો
અને તમારા પ્રયત્નમાં સાથ આપશે તમારા શિક્ષકો. એમની પાસે માર્ગદર્શન તમે લેશો. તમારા મમ્મી પપ્પા એમનો પણ સહકાર તમને 100% મળશે. તો એક નક્કી કરો કે આજથી જ આ એક વીકમાં કોઈ એક સ્વપ્ન નક્કી કરો અને એ સ્વપ્નને હાંસલ કરવા માટે સતત પ્રયત્નમાં લાગી જાઓ. દોસ્તો, એક બીજી વોર્નિંગ ત્યાં આપી દઉં. મેં તમને વાત કરી કે સ્વપ્ન વાસ્તવિક હોવા જોઈએ. સાથે એક બીજી વોર્નિંગ કે દોસ્તો, ગઈકાલ સુધી અર્જુનની હતી, આવતીકાલ એકલવ્યની છે. બરાબર સમજો મારા વિધાનને કે ગઈકાલ અર્જુનની હતી, આવતીકાલ એકલવ્યની છે. કેમ? અર્જુને એના ગુરુ પાસેથી શીખ્યું હતું. અર્જુને એના ગુરુ પાસેથી કેટલીક વિદ્યા મેળવી હતી અને એ રીતે આગળ વધ્યા હતા. જ્યારે એકલવ્ય તેણે તેની જાતે બધું મેળવ્યું હતું, જાતે શીખ્યો હતો. અને દોસ્તો, આવતીકાલે એ જ વ્યક્તિ આગળ આવી શકશે જે જાતે પોતાની જાતે જ મહેનત કરશે, પોતાની જાતે જ આગળ આવવા માટેનો પ્રયત્ન કરશે અને પોતાની જાતે સ્વપ્ન સેવી અને એ સ્વપ્નમાં આગળ વધવા માટે, લક્ષ્યને પહોંચવા માટે પોતે જાતે જ મહેનત કરશે. બીજા ઉપર કોઈ દિવસ આધાર નહીં રહે. તો એક શિખામણ છે કે દોસ્તો, અર્જુન નહીં એકલવ્ય બનજો. જો તમારે એક બીજા કરતા આગળ નીકળવું હશે તો બીજાની કરતા તમારે ક્યાંક નોખા પડવું પડશે, અલગ પડવું પડશે. અને એકલવ્ય એ રીતે અલગ પડ્યો હતો. તો દોસ્તો, આજે પણ તમે જ્યારે સ્કૂલ છોડીને કોલેજમાં જશો, ભવિષ્યમાં ક્યાંક સારી જગ્યાએ ધંધો અથવા તો નોકરી કરશો, ત્યારે પણ તમારે બીજા કરતા અલગ પડવું જ પડશે. જો તમે બધાની સાથે જ રહેશો તો બીજાનામાં તમારામાં ફેર શું? તમારી સામે કોઈ જ નહીં જુએ. પણ બીજા કરતા જો અલગ પડશો તો 100% તમારી ત્યાં કિંમત અંકાશે. અને માટે જ દોસ્તો કહું છું કે ભવિષ્યમાં એકલવ્ય બનજો અને એકલવ્ય જે કામ કર્યું હતું તે કામ કરી બતાવો અને આ સંસ્થાનું, શાળાનું અને તમારા કુટુંબને એક ગૌરવ અપાવો. બીજી બાબત કે અહીં જ્યારે આવ્યો અક્ષયભાઈ સાહેબે મારા વિશે થોડી વાત કરી. દોસ્તો, વિદ્યાનગર ગઈકાલે પણ મારી હતી, આજે પણ મારી છે, આવતીકાલે પણ મારી જ રહેવાની છે. હા, ખાલી 3 દિવસના ઉદાહરણ આપી દઉં કે મેં વિદ્યાનગરને ક્યાં ક્યાં આ છેલ્લા 3 દિવસમાં યાદ કરીએ. ગઈકાલે ગાંધીનગર મુકામે બાયસેકમાં ગુજરાતમાંથી મારે 50 શિક્ષકો પસંદ કરવાના હતા મેથ્સ સાયન્સમાં, કે બાયસેક દ્વારા જે ટીવીના માધ્યમથી પ્રોગ્રામ પ્રસારિત કરવામાં આવે છે, ત્યાં મને મેથ્સ સાયન્સના શિક્ષક તરીકે, એક્સપર્ટ તરીકે બોલાવ્યો હતો. હકીકતમાં હું છું ગુજરાતીનો અધ્યાપક. પણ દોસ્તો, એક ખાસ તમને વાત કરું કે અહીંનું વિદ્યાનગર મને ક્યારે ગુજરાતીના અધ્યાપક તરીકે સ્વીકાર્યો નથી. કારણ કે હું જ્યારે અહીં હતો ત્યારે મેથ્સ સાયન્સ શીખવતો હતો અને તમારો જૂનો જે અભ્યાસક્રમ હતો પ્રાઇમરી લેવલમાં, એમાં 6ઠ્ઠા ધોરણમાં ગણિતમાં લેખક તરીકે પણ હું હતો. પણ વિદ્યાનગરનું ગ્રાઉન્ડ મને હંમેશ એક ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે સ્વીકાર્યો છે. અને જ્યારે વિદ્યાનગર છોડી ત્યારે બહારની જે દુનિયાએ મને માત્ર ગુજરાતીના અધ્યાપક તરીકે સ્વીકાર્યો છે. મને યાદ છે કે 1986માં હેલીનો ધૂમકેતુ દેખાયેલો, ત્યારે રાત્રે 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા પછી રાત્રે, હું રાત્રેની વાત કરું છું, અહીં અમે આવતા હતા, વિદ્યાર્થીઓ આવતા હતા, વિદ્યાર્થીઓની સાથે પેરેન્ટ્સ આવતા હતા. આ બધી જ બાબત ગઈકાલે મેં બાયસેકમાં યાદ કરી હતી કે અમે વિદ્યાનગરમાં આવું કરતા હતા, અમારી વિદ્યાનગરમાં આવું હતું. ક્યાંય બોલીએ ત્યારે એટલું એક વિદ્યાનગરની આગળ એક વિશેષણ આવી જ જાય છે કે અમારી વિદ્યાનગરમાં અમે આમ કરતા હતા, અથવા અમારા ત્યાં આવું નથી ચાલતું. આ ગઈકાલની વાત છે, બપોર પછીની. સવારે એક આઈડી પટેલ કેમ્પસ, એમાં પણ આ રીતે મહેમાન તરીકે જવાનું થયેલું. ત્યાં પણ મને એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે તમને મજા ક્યાં આવે જોબ કરવાની, કોલેજમાં કે વિદ્યાનગરમાં? ત્યારે મેં એમ કહેલું કે મારા જે પેલા નાના ભૂલકાઓ હતા, જે 5, 6, 7માં હું જ્યારે ભણાવતો હતો, તો એ વિદ્યાર્થી સાથે મેં જે કામ કરેલું છે એ મને બહુ જ યાદ આવે છે. હજુ પણ એક પ્રસંગ યાદ છે એમાંનો કે 6ઠ્ઠા ધોરણમાં હું કાંઈ પીરિયડ લેતો હતો અને એક વાલી
એકાદ અડધો કલાકથી એક લેક્ચરથી મારી રાહ જોતા હતા. ક્લાસની બહાર નીકળ્યા પછી એ બેને મને કહ્યું કે સર પ્લીઝ માય એક રિક્વેસ્ટ. મેં કહ્યું કે શું? તો કે જરા જે મારું બાળક છે એને તાવ આવે છે, 2 દિવસથી દવા પીતો નથી, તમે જરા એને કહો ને તો દવા પીવે. ત્યારે મેં એમ કહ્યું કે તમારું નથી માનતો તમારી સામે ઘેર, તો મારું કેવું તે માનશે? ત્યારે બેને એવું કહેલું કે સાહેબ મને વિશ્વાસ છે, તમે કહો તો ખરા એને. એ વિદ્યાર્થીને મેં વર્ગમાંથી બહાર બોલાવેલો. મેં ઈચ્છ્યું તો એવું કહી શક્યો હોત કે તારે કાલથી દવા પીને જ આવવાનું છે, જો નહીં આવે તો વર્ગમાં ઊભો રાખીશ, અંગૂઠા પકડાવીશ, ક્લાસ બહાર કાઢી મૂકીશ, લેસન આપીશ, વગેરે વગેરે. મેં માત્ર એક જ વાક્ય એને કહેલું કે દોસ્ત, મમ્મીએ આવી ફરિયાદ કરી છે કે તમે દવા નથી પીતા, અને જો હવે ઘેર ગયા પછી દવા નહીં પીવો તો મને નહીં ગમે. અને દોસ્તો એને દવા પીધી હતી નિયમિતપણે. તો એક આ ગૌરવ છે. તો કે પ્રાઇમરીના જે બાળકો હોય છે પોતાના શિક્ષકને એક ભગવાન તરીકે જુએ છે, અને આ રીતે એક ભગવાનનો બનવાનો એક મોકો આ વિદ્યાનગરે મને પૂરો પાડ્યો હતો, અને એ રીતે વિદ્યાનગરને હું સતત યાદ કરું છું. તો અંતમાં દોસ્તો ફરીથી એક વાત કે આવતીકાલે એકલવ્ય બનો, અને ઇનામ લેવા માટે આવતીકાલે અથવા આવતા વર્ષે એવું બનવું જોઈએ કે સ્ટેજમાં કોઈ બેઠેલું ન હોવું જોઈએ, બધાને લાઈનમાં જો ઇનામ લેવાના. અને અહીં જે આ કવર જે છે એ 800 કવર એ બનવા જોઈએ એવી અપેક્ષા હું છું. થેન્ક યુ.